આજે ખાસ છે ને લખીમાં ને મળવા આવ્યા હતા રાજકોટથી મહેમાન. કાં લખીમાં છે ઢતી દરિયાની લખીમાં ને વાડીએ છે મળવા આવ્યા હતા. આવો બેન, જય શ્રી કૃષ્ણ. હું કે અનિલભાઈ? બસ આનંદ આનંદ છે. જોવો ભાઈ, મોજ ને? અરે મોજ. કેવું લાગ્યું વાડી આવીને? એની વાત જ જાવ જો ભાઈ, એમ લાગે જન્નત તો અહીંયા જ છે હો ભાઈ. એટલે આ ત્રણે ફટાક્યા નો ફોડાય. જોતી હતી કેટલા પડ્યા. હા, કાલે આ 5 ફટાક્યા પડ્યા. હવે ફોડ નાખીને કામ કરો, છોકરાને લેતી જા. તો ભાઈ 5 ફટાક્યા ફોડીને આવી ગયા છે. દેવ દિવાળી કરી નાખી મમ્મી. 5 ફટાક્યામાંથી 3 ફૂટ્યા, 2 તો ફૂટ્યા જ ને. જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 8 જેવો ને. તમને થતું આજે કેમ બ્લોગ ચાલુ કર્યો? કારણ કે આજે આખો દિવસ વાડીએ સતત કામ કર્યું અને ફોન પડ્યો તો આપણે ઘરે. કારણ કે પછી એમ હતું કે અહીંયા બ્લોગ બને મળતું આખો કામ કરવાનું હતું. અને એના સાથે છે ને ફોને ઘરે હતો અને મહેમાન આવ્યા હતા ખાસ લખીમાને મળવા, સ્પેશિયલ રાજકોટથી આવ્યા હતા. તો ફોન ઘરે પડ્યો તો પછી ઘરે એવો નાની એવી ક્લિપ બનાવી. એને પહેલાં છે ને લખીમાં છે ને અહીંયા જો ડુંગળી સુધારે પેલા જમવાનું હે. હે લખીમાં આયા તે લોક કેવું બનાવે આ તારા હાટો થઈને જો એ ડુંગળી એકમાં પાણી વહી જાય. ફોન મમ્મી ઘરે પડ્યો તો ને આપણે તો વાડીએ. પછી વ્લોગ એ અધૂરો રહી ગયો તો પછી અત્યારે અમે ઘરે આવ્યો તો પહેલાં જમી લઈએ. જમવામાં છે શું છે ખબર? આપણે સ્પેશિયલ પાણીપુરી બનાવ્યો ભાઈ. વાહ વાહ, એનો બેન મોજ પડી ગઈ ને આજ તો. પાણીપુરી 2-3 ચટણી ભજીયા પછી વાહ બને. જમી અને પછી તમને છે ને એક જે વ્યક્તિ આવ્યા હતા ને આપણે ઘરે મહેમાન સ્પેશિયલ લખીમાને મળવા રાજકોટથી, એ વ્યક્તિ સાથે તમને છે ને એક નાની ક્લિપ બનાવી હતી, તમને બતાવી દીધી. પેલા જમી લઈએ. તો આજે છે ને દેવ દિવાળી છે. દેવ દિવાળી આ છોકરાઓને લઈને ફરે. એ મીકી કે હલખાઈ જાય, હલખાઈ જાય ગોલું. લખીમાં છે પાણીપુરી ખાતા હતા કલાકથી. અડધી પૂણી કલાક થઈ ખાસમાં થઈને પાણીપુરી. તો આજે ખાસ છે ને લખીમાને મળવા આવ્યા હતા રાજકોટથી મહેમાન. કાં લખીમાં છે ઢતી દરિયાની લખીમાને વાડીએ છે મળવા આવ્યા હતા. એ મહેમાન કોણ છે ને આના પછી જે ક્લિપ આવે મેં તમે જોઈ લેજો. અનિલભાઈ કરીને હે, એને પણ યુટ્યુબ ચેનલ છે. સ્ટાર્ટિંગ જ કર્યું એટલે ટૂંકમાં કે મારે લખીમાને મળવું. બાકી ડાયરેક્ટ મેં હે ને ઘરે લઈ હતી કે નહીં મારે મળવું બધે બધી લખીમાને. અમે કામમાં હતા પણ જોઈવા ભાઈને જે આવ્યા હતા મહેમાન સાચવી નહીં કે તો માફ કરજો ભાઈ. કારણ કે અમે છે ને વાડીએ કામ કરતા હતા તો ઘરે જોઈ એટલું ટૂંકમાં આપણે મહેમાન ગતિ કરવાની હોય ને એટલે થઈ નહીં એમ ટૂંકમાં. એટલે ટૂંકમાં ભાઈ તમે જોતા હોય ને અમારો બ્લોગ તો માફ કરજો. બાકી કેમ કે આયરને આગળ આવ્યા હોય ને મહેમાન ગતિ ન મળે ને એ કોઈ દી બને ને. પણ આજે અમારાથી ટૂંકમાં એવી સગવડ થઈ નથી બહુ. બરાબર ને લખીમાં પાછું એક જ દીમાં બધું કરવું એટલે જ ને. પાછા મજૂર હતા ને એક જ દિવસમાં ટૂંકમાં કામ કરવાનું હતું. તો એ પણ છતાં છે ને સાંજે 8:30-9 વાગે આવી ગયા હતા. બહુ મોડું થઈ ગયું. તો હવે છે ને કોણ હતા નહીં તમે જોઈ લો. આ પછી ક્લિપ પછી તમને જોવા મળશે. તો ફાઇનલ મેં જે તમને વાત કરી હતી ને કે આપણે અનિલભાઈ છે ટૂંકમાં હમણાં આવ્યા હતા 5-6 દિવસ પહેલાં. ત્યારે આપણે ટૂંકમાં મળી જતા કારણ કે આપણે હલર હાલતું હતું. તો અત્યારે ફાઇનલ અમારે છે ને અનિલભાઈ મુલાકાત થઈ ગઈ છે. આવો બેન, જય શ્રી કૃષ્ણ. હું કે અનિલભાઈ? બસ આનંદ આનંદ છે. જોવો ભાઈ, મોજ ને? અરે મોજ. કેવું લાગ્યું વાડી આવીને? એની વાત જ જાવ જો ભાઈ, એમ લાગે જન્નત તો અહીંયા જ છે હો ભાઈ. સિટીમાં તો અમે હખે રહીને ભૂખે મર્યા જેવી વસ્તુ છે. હજી રોકાતો જન્નત છે હજી હોત. રોકાવાનો પણ હવે ટાઈમ નથી સતીશભાઈ. બાકી તો હે ને મોજે મોજ છે અહીંયા. જે ગામડાની મોજ છે ને ભાઈ, સિટીમાં તો હાવ એવું છે ને કે સવારે 8 થી સાંજના 8 ડ્યુટી એટલે ડ્યુટી. તો ફાઇનલ છે ને આપણા અનિલભાઈની પણ ચેનલ છે. અનિલભાઈ નામ બોલજો એટલે બધા. અનિલ ફેમિલી વ્લોગ છે. અમારે પણ ડેઈલી કન્ટેન્ટ રાતના 8 વાગે અમે વ્લોગ મૂકીએ છીએ. તો હે ટૂંકમાં તમને છે ને ટાઇટલમાં છે ને લિંક આપી જાય છે ને ભાઈને ચેનલને વિઝિટ કરી લેજો. અને ભાઈને ખાસ સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ કરજો થોડા. તો આટો મારી લેજો, ભૂલતા નહીં. મહેમાન છે ને અમે ઘરે છે કેમ કે ભાઈને પણ ઉતાવળ છે. તમને હેરાન કર્યા? નહીં હેરાન કામ મારા ભાઈ, જવા જ દો. હાલો તો અનિલભાઈ આવજો. હા, મેળા પછી હાલો આવજો. હા એટલે આ ત્રણે ફટાક્યા નો ફોડાય. જોતી હતી કેટલા પડ્યા. હા, કાલે આ 5 ફટાક્યા પડ્યા. હવે ફોડ નાખીને કામ કરો, છોકરાને લેતી જા. હે ભાઈ હાલાત બદલ ગઈ. જસભાઈ ફોડવા હતી તો બ્લોગ ચાલુ કર્યો ને ખા કરી દીધી ઓળખી. આવી જાય બાકા લઈને આવી છે એનું યાર પૂછવાડી. એનું એનો આ બાકા લઈને કિના ફટાક્યા ફોડવા કિંજી મોકલી તને? કિંજી મોકલી હતી ફટાક્યા ફોડવા? કાકે મોકલી? ના પાડે જો વાંધે ના પાડે કે નો કે કિંજી મોકલી હતી? બે નહીં કાકે મોકલી. અલ્યો ભાગી જતા નહીં હો, ધ્યાન રાખજો. એક છોકરું જાય મારી પાસે. આ બે મારી ભોતરી છે, હિનુ અને હિરાલ. એટલે એમ છે હિનલ અને આમ છે હિરાલ. હા બોરી હાલો પેલા ફટાક્યા ફોડવા જાય. હાલો
તો ભાઈ 5 ફટાકિયા ફોડીને આવી ગયા છે દેવ દિવાળી કરી નાખી મમ્મી. બસ 5 ફટાકિયામાંથી 3 ફૂટ્યા, 2 તો ફૂટ્યા જ ક્યાં બધું લઈ આવ્યા ને શું આ બી જાતી હતી જા પૂરી. હા એનો નિયમ શું વ્લોગમાં ચાલુ થાય એટલે એકવાર તો હે. હા એનું બેન હાલો તો તમે દેવ દિવાળી કરો અહીંયા ઠામ ધોતે ધોતે. હાલો તો હવે હે ને ભાઈ એ બીવરાય મહિનો ત્યાં અમારી પાસે આવે કે નહીં? હાલ તો પૂરી હા જો આપણી પાસે તો આવે છો ભાઈ. હાલો તેડી લો હો ભાઈ. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારના પરમાં છે ને કેટલા 6:30 થયા અને લખીમાંનો બિઝનેસ છે આ ભેહુંનો. આ ખોળ કપાઈ છે ને બધું ભરી લીધું. આ ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો દોઈ નાખો. મોડું થઈ ગયું નહીં બાકી આ જવાનું ન હોય ત્યાં લખીમાં તો ઉઠી ગયા હોય લખીમાં તો ઉઠીએ વહેલા 5 વાગ્યા અમે. લખીમાંનો બિઝનેસ સ્પેશિયલ ભેંસુનો જ છે. તો તમને લખીમાં એને ભેહું કયું રાખ્યું છે તમને જોઈ લો. આ લખીમાં અહીંયા ભેહું છે એકચ્યુઅલીમાં હજી એક ભેંસો માં દોવાય આ જે લખીમાં થાય દોવા. વાહ વાહ ચાલો ભાઈ હવે લખીમાં તો ભેહું દોયા કરશે ને આપણે સીધા થઈએ વાડીએ. પહોંચી ગયા છે વાડીએ ને આ છે ને આપણે નવો હમણાં બગીચો વાવ્યો નાળિયેરીનો. આ સાઈડ છે અને આ સાઈડ છે ને બધી આ સાઈડ જો પી ગયું એ આપણું છે ટૂંકમાં ટી ટાઈપનું ખેતર છે. અત્યારે આપણે અહીંયા મોટર ચાલુ કરી દીધી છે એટલે અમારે અહીંયા પાણી હોય ખાલી. આ ટોટલ છે ને 17 ફૂટનો કૂવો છે. 17 ફૂટમાં એટલું તો પાણી છે. 10 ફૂટે પાણી આવી જાય અહીંયા અમારે. પાણી પીવાય છે એવું છે એટલે નાળિયેરીને બધી ટૂંકમાં મોલ સારા છે. ત્રણેય મોલ સારા થાય. આમથી સુરત દાદા ધીમે ધીમે નીકળે એનો રથ લઈને અને એમાં આપણો છે ને જો આપણો આ રથ છે આ ને આ ધોરીઓ આપણે વાહ સુધી કરવાનો બાકી છે હજી. હવે તો ફટાફટ ધોરીઓ કરી દઈએ અને પછી હવે ટાઈમ મળે પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. હાલો તો ફાઇનલી વાડીએથી પહોંચી ગયા છે ઘરે દુકાન જતા લખીમાં છે ચા બનાવે. ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા મમ્મી? જમવાનું ટાઈમ થઈ ગયો 7 ને 17 જમવાનો ટાઈમ છે કે ચા પીવાય? આ તો પડ્યો તને બંધાણ આવ્યું તો 5 દિન કરાવી બોલમાં હું તો સેજ મારી ભેહું પીજા શાક તો આદુ વાળો એ શરદી નો એ વધારે હાસી છે કે તારે પીવું પી બાકી ડોઈલમાં જાય મેં ભેહું પી. હા ભૂરી બેન અહીંયા શું રમે અહીંયા એકચ્યુઅલીમાં રોટલી બને છે દરરોજની જેમ. હમણાં વ્લોગમાં ટૂંકમાં ટાઈમ દી આખો મળતો જ ના. 2 શબ્દ બોલશો લાઈક છે સબસ્ક્રાઈબનું કહી દે. બીજું કંઈ તને આવડતું નહીં તો કાંઈ વાંધો નહીં. રોટલી બનાવું મસ્તી શાક કેવાનું બનાવ્યું પતી ગયું હાલો તો એ શાક આપણે ન હાલે કામ મમ્મી? કાંઈ વાંધો ને હાલી જાય તો અહીંયા શાક બને એ હેલ છે. બીજું તો શું થાય લખીમાં સાની ટોપડી લઈને ફરે અત્યારે. હાલો તો મારે ચા તો પીવો નથી પેલા મસ્ત મજાના હાસુ પોગું ધોઈ લઈએ પછી જમી દઈએ પછી નાહી દઈએ ને પછી હોઈ જાય ભાઈ પછી બીજા દિવસે ઉઠીને પાછું પાણી ભરવા જવાનું છે. તો આપણે એ જ કામ કરવાનું હોય ને ખેડૂત બીજું શું હમણાં ગામને અમારે વાઢી લેવું. તો આજનો વ્લોગને છે ને અહીંયા જ પૂરો કરી દઈશું ને કાલે મળશું નવો વ્લોગ સાથે. તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આટો મારી લેજો ને ધાબરા ઓઢી લેજો. હારે પછી ઠંડી પડવાની છે ફૂલ. તો કરી દે વ્લોગને પૂરો. બાય બાય.